ત્યાં છોકરા બાવર આજે સારો લાગે. હવે આરે બાવર જ લાગે. તો હવે આ બાવર કાપીએ. પણ બાવર આપણે શું લેવા કાપી? અરે ખાશું છું. કેમ? તાર બાવરના 300 રૂપિયા કોયલાનો ભાવ હે. એવું હે એમ ને? હા, તો આખી 50% ગુજરાત આપણી નકરા બાવર ઉપર જ નભે હે. હલાડો કાપી નાખે. 250 થી 300 રૂપિયા કોલસાનો ભાવ હે. તો આપણે કોલસા પાડીએ તો રોજના કઈ ના પાડીએ તો 10 મણ કોયલાનું કામ કરીએ. હાડો કોલસા પાડીએ. ચલો લો ડોહા તમે કાપો તાર હું બહાર ટાઈટિંગ કાઢું. લે તાર. ગણપતિ હાજે આ તો 100 બાવર હોરી નાખવાના હે. હા લાવો લાવો. એટલે આ છોકરા વરસાદ મારા બધું શિયાળામાં ચાલુ રહે. શું માંડી છે આ ભગવાને? તો ભગવાને તારી હશે એ કરશે. તો પછી આપણે કામશીર જ કરશું. તો કામ તો કરવું જ પડશે. પણ કેટલું નુકસાન થાય આપણને? નુકસાન તો થવાનું. તો આ મારા બેટા વેપારી આવે જ બરોબર ને કા અડધા ખોરેલા પડ્યા શું કરશું? વ્યાપારી તો આવશે રે, એમને જોતું હોય એટલે આવે જ નહીં. ઈ વાત એ સાચી. સારું ખેંચ. એટલે ડોહા કેટલો માલ પડ્યો આપણી પાસે? મારી પાસે તો ઘણો પડ્યો હોય. કેટલો હશે આમ અંદાજે? 250-300 મણ તો કોયલા જ પડ્યા છે. એવું? હા, તો આપણે લેવાનો હતો. ભાવ તો ભાવ 300 રૂપિયાનો ભાવ. 300 રૂપિયા હું આગળ પૂછીને તમને જવાબ આલું. તો 300 રૂપિયાનો ભાવ હે. હા, મારા 500 મણ જેવા જોતા. તો 300 તો મારા એક જ આગળ પડ્યા છે. એવું? હા, તો એક આખું પાહું કઈ 500 નું કરી દો. હવે તે કરી દઉં પણ તમારે 300 રૂપિયા ભરવા પડે. હા, એ તો હું આગળ પૂછી જોઉં છું. અને બારદાન તમારા અમારા નહીં. હા જો ભાઈ અત્યારે વરસાદ ચાલુ હોય બરાબર. બરાબર, તો અત્યારે 300 મણ જેવો મારી પાસે માલ પડ્યો હોય. બરોબર, આ વરસાદ જો આમ ચાલુ ને ચાલુ રહે તો અમારે 15 દાડા બીજા લાગી જાય. નકર તમારે 10 દાડે તો 200 મણ બીજો કરીને એટલે 500 મણ માલ કરી આલીએ અમે. બરાબર. 300 મણ પડે એ તો લેજો ને. હા, તે 300 ના ભાવનું લાવો. બાનું આલતું તમ તરફ યાર. લો અત્યારે 5000 રૂપિયા હે. 5 છે એમ ને આજે? બરાબર બરોબર, સારું. બરાબર ને? હવે બરાબર, તો કેથી ભરવા આવશો? કાલ આવીને ભરી જઈશ. સારું. ભૂડો આમ 2-3 ભઠ્ઠીઓ કાઢેલી પડી છે. બરોબર, અને વરસાદ ચાલુ હોય. અત્યારે હાલ જાય એવું હે નહીં. બરોબર, 2-4 દી ચેડે લઈ જાજો. 2-4 દી પછી એમ? હા, કશો વાંધો નહીં. 2-4 દી પછી ગાડી ભરી જાવ. હા, તો 2-4 દી ચેડે આવીને ભરી જાજો. બરાબર. પણ મને ફોન કરજો. ફોન કરીશ તમને. બરોબર, ગાડી લઈને નીકળું એટલે પહેલો તમને ફોન કરીશ. હા, તો વાંધો નહીં. હારું અડે રહે હું જોઉં હું. હા, હવે માલ ભરવા આવે તેથી હારું આવીશ. બરોબર. અને બાકીના પૈસા જીદી આવતી દી તમને આપી દઈશ. બરાબર, કશો વાંધો નહીં. હારું અડે હું જોઉં. હા. વરસાદ ચાલુ છે, ફોરેસ્ટમાં આટો મારવા ગયો ને મને જવા દે. આ તો સાના સપકે કોઈ બાવજે કાપતા નહીં ને. એટલે કે એમને એમ કે અત્યારે કોઈ આવશે નહીં, લાય તને કાપી નાખું. લ્યો બસ મળી ગયા ચોર. આવો સાહેબ, આવો. શું કરો હો? આ બાવર કાપીએ પૈસા. કેમ તે ફોરેસ્ટમાં કોને પૂછીને બાવજે કાપો? પૈસા કોઈને પૂછ્યું નહીં. એમ નહીં, પણ આ સરકારી હદમાં ફોરેસ્ટ ખબર છે ને બાવજે કાપવાની શોખી મનાઈ. મને તો હે, પણ સાહેબ હવે પેટના ભૂસ્યા ભાગી ગયેલા છે, શું કરીએ? તમને તો હે ને, તમને તમારા પેટની પડી બરાબર, પણ મને મારી નોકરીની પડી. જો આરી વાત લીક થઈ જાય ને કે ઓફિસર આટો મારતો હતો ને તો છતાં એમને કંઈ કીધું નહીં, તો મારી નોકરી જઈ શકે. સમજણ પડી ડોહા? એટલે તમને તમારું પેટ, ભલે તમારું પેટ તમે એવું નહીં કાર્યો કાપીને બીજે ચેક બાવરિયા કાપીને તમે તમારું પેટ ભરી કહો, એવું જરૂરી સરકારના ફોરેસ્ટના જ બાવરિયા કાપો. પણ સાહેબ હવે તમે કાપવા જો તો કાપશું. તો ડોહા બાવરિયા કાપવાનું બંધ કરો. બરાબર, મારે જંગલ કટિંગ આઈકન નહીં કરાવવાનું. સમજણ પડી? તો મારે આગળ ઓર્ડર આવશે તો હું બોલાવી લઈશ માણસો કટિંગ કરવા. કટિંગ બધું બંધ કરો, નહીં ચાલે. સાહેબ પેટ ખાડો પડી ગયો. એટલે ખાડો પડી ગયો તો ખેતી કરીને કરવાનું, એવું જરૂરી કે બાવરિયા કાપીને? સાહેબ ખેતી ના હોય તો પણ એ ખેતી ચાહી લાવવી. સાહેબ જમીન જ નહીં, શું ખેતી કરે? અને સાહેબ અમે ગરીબ માણસ છીએ.
ગરીબ બધા ગરીબ જ હોય અત્યારે બધા ગરીબ જ. હવે તમારું રે હું મારું રે સાહેબ. મને રિશ્વત આલો એમ તમને શરમ નહીં આવતી એમ કહું હે એ સાહેબ બધા પેટના તો ખાડાવાળા હોય. બધા પેટના ખાડાવાળા વાત સાચી તમારી, પણ હું આ રિશ્વત વિશ્વત નહીં લેતો કઈ. હે સાહેબ પછી ગરીબ માણસ છીએ. હા રાખી દો. સારું તો કાપો, થોડુંક ધ્યાનથી કાપજો. બીજું કોઈ આવે તો પછી પહા મને કહેતા નહીં, બરાબર? કે આગળ ઓલા ઓફિસર ને આલ્યા હે, સાહેબ ગરીબ માણસ આમાં જોજો. હા તમતા કાપો તમતા. હા તો બરોબર. હેલો તો